આપણે બધા જાણીએ છીએ કે એ કેટલા મજબૂત છે. આજે આપણે એમનામાંથી પ્રેરણા એટલા માટે લેવાની છે કે આજે એમનો જન્મદિવસ અને એમની ઉંમર 102 વર્ષ થઈ છે. પણ એવું કહે છે કે હું તો ખાલી 2 વર્ષનો થયો અને 117 પૂરા કરવાના. આ સ્પિરિટ એમની પાસેથી આપણે લેવાનું છે. એ જ્યારે 65 વર્ષની ઉંમર એમની થઈ, રિટાયર્ડ થઈ ગયા, ત્યાર પછી એમને આ નવું સાહસ કરવાનો વિચાર આવ્યો. એમને સમાજ સેવામાં રસ પડ્યો. પહેલાથી કામ કરતા હતા, એક સારા શિક્ષક હતા, આર્ટ ટીચર હતા અને મને લાગે ત્યાંથી કદાચ એમના અક્ષરો જેવા આપણા કોઈના અક્ષર નથી. મોતીના દાણા જેવા એમના અક્ષરો, લખાણ બહુ સ્પષ્ટ અને હજુ આજે પણ મારા કરતા એમના અક્ષરો ઘણા સારા. એટલા અક્ષરો સારા સાથે એ જીવી રહ્યા છે. 65 વર્ષની કલ્પના કરો, આપણે તો 60 વર્ષે રિટાયર થઈ ગયા, કઈ વિચાર આવતો નથી. અત્યારે હાલ પણ આપણને કઈ કહેવાની ઈચ્છા થતી નથી. જ્યારે એમણે 65 વર્ષની ઉંમરે એક વિચાર કર્યો 1995-96 અને પછી 2-4 બધા મિત્રોને ભેગા કર્યા એમણે. એ બધા મિત્રો સાથે મળીને આ સંસ્થાનું નિર્માણ કર્યું. એમના પાયામાં એ છે, હું વારંવાર કહું છું કે આ સંસ્થાના એક ફાઉન્ડર ટ્રસ્ટી છે. એમણે બધાને ભેગા કર્યા. એ જમાનામાં લગભગ મારા ખ્યાલથી 86 લાખમાં આ બધી મિલકતો તૈયાર થઈ. એટલે 86 લાખ ઉઘરાવાના, બધાને મળવાનું, બરાબર છે. એક આપણા બીજા ટ્રસ્ટી હતા મંગળભાઈ પ્રજાપતિ, એમના દ્વારા એમણે જમીન સંપાદન કરી. બીજા એક મંગળભાઈ પટેલ હતા, એમના દ્વારા એમણે અમેરિકામાંથી પૈસા ઉઘરાવ્યા. પણ એટલા એ મહેનતુ છે, એ ધગસવાળા છે કે હમણાં સુધી, તો હવે આપણે ના પાડી તમારે નીચે નહીં ઉતરવા, ત્યારે એ બંધ થયા છે. બાકી અત્યાર સુધી એ બધું જ કામ કરે. એ પ્લમ્બિંગનું કરે, સુથારનું કરે, લુહારનું કરે, કડિયાનું કામ કરે. કયું કામ નહીં આવડતું એ એમને પૂછ્યું. એટલું જ નહીં, એમનું ઓફિસ વર્ક એટલું બધું સુંદર છે કે ભાઈ નાની નાની વસ્તુ પણ તમે એમને લખેલી હોય આપણને ખબર પડે. એક એક વસ્તુની ઝીણી ઝીણી વસ્તુ પણ એમને કહેવાનો મતલબ એ છે કે આપણે એમનામાંથી આજની તારીખમાં એમાંથી કંઈક આપણે મેળવી શકીએ છીએ. બરાબર, આ ઉંમરે પણ તમે હાથને મિલાવો, તમારો હાથ ઢીલો પડી જશે પણ એમનો હાથ મજબૂત છે. બરાબર, બધાને બરાબર છે. આ ઉંમરે પણ એટલી મજબૂતાઈ છે. મજબૂતાઈ શરીરમાં નથી, મજબૂત એમના મનમાં છે. એટલે આજની તારીખે આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ, ખૂબ ખૂબ આપણે એમને શુભેચ્છાઓ પાઠવીએ કે તમે વધારે સારું તંદુરસ્ત ભર્યું જીવન જીવો અને અમને બધાને આવા તમારા આશીર્વાદ મળ્યા કરે, લાંબા સમય સુધી મળ્યા કરે, એવી ભગવાનને આપણે બધા પ્રાર્થના કરીએ. બરાબર છે. અને એમના જન્મદિવસ નિમિત્તે આપણે ખાસ ખબર છે કે બાર બરાબર છે, એ ગીત પણ ગાઈશું, એક સાથે બધા ગાઈશું. ચાલો. बार बार ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू, बर्थडे टू यू. ખૂબ ખૂબ અભિનંદન થાય. હરી બોલીજો, હરિઓમ બોલીજો. હરિઓમ. હા, એક વિનંતી છે, સાંભળી લેજો. કરો કલ્યાણ દયાળુ પ્રભુ, જગદવાસીઓ સૌ સુખ ભોગવે, આજે રહી આટો ધામ. દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ, સૌનું કરો કલ્યાણ. દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ. જગદવાસીઓ સૌ
લઘુ બુદ્ધિ વિનાશ કાળે વિપરીત. આપણને પણ ગુજારા બુદ્ધિ સુધી આવે. ભગવાનની માફી માંગીએ કે મને સુબુદ્ધિ આપ. ચાલો હરિઓમ હરિઓમ. આહા નાશ લાકડી. હા લાવે આગળ આવો. આહા આપજો ભાઈ. તૈયાર ખડે. આહા ઉંમરનો એક હિસાબ હોય છે. દરેક વ્યક્તિ જવાની પછી આ સ્થળે આવે છે. આપણે સૌનો આ સ્થળે આવવાની એક ઉંમર હવે આવે છે. કદાચ અજાણતા ભૂલથી દાદાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈ અવિવેક થઈ ગઈ હોય, તો હું હાથ જોડીને તમારી સૌની માફી માંગુ છું. અને એમની સાથે કઈ નહીં એવું કઈ નથી. જેમ એક પ્રેરણા છે કે આમાંથી આપણે કંઈક શીખીએ. બસ એટલું બહુ થઈ ગયું. અહીં છે આ પરિવાર સુખે રહે, સમૃદ્ધ રહે એવી દાદાની આશાઓ છે અને દાદાની અપેક્ષાઓ પણ છે. અસ્તુ. જય શ્રી ઓમ શાંતિ.